પરમેશ્વરે મસીહના વચન ઓયફા। શરૂઆતથી પરમેશ્વરે મસીહા દવડુના આયોજન કર્યા। મસીહના પહેલા વચન આદમ હવા દ્વારા એક વંશ ઉત્પન્ન ઉવી ને તે સાપની ડોઈ છૂંદી। જે સાપ હવાએ ઠગેલી હતી તો શેતાન હતો। વચનનો અર્થ તો હતો કા મસીહ સંપૂર્ણ રીતે શેતાના હારવી। પરમેશ્વરે ઇબ્રાહમાં વચન ઓયફા કા તાણેથી પૃથ્વીને તમામ જાતિને લોકો હા આશીર્વાદ જડી। ભવિષ્યમાં જ્યારે મસીહ આવી ત્યારે એ વચન પૂરા ઉવી તાણી મારફતે દરેક માનવ જાતિનો ઉદ્ધાર શક્ય બની શકી। પરમેશ્વરે મૂસા વચન ઓયફા કા ભવિષ્યમાં તે મૂસા જહે અન્ય પ્રબોધકા ઊભો કરી। મસીહ થોડા સમય પાછી આવું ન હતો તાણે વિશે એ દૂસરા વચન હતા। પરમેશ્વરે દાઉદા વચન ઓયફા કા તાણા પોતાએ જ એક વંશ પરમેશ્વરના લોકો પર સદાકાળ રાજ કરી। તાણો અર્થ ઓ હતો કા મસીહ દાઉદના પોતાએ વંશમાંનો હતો। પ્રબોધક યર્મિયા મારફતે પરમેશ્વર વચન આપેલા હતા કા સિનાઈ ડુંગરા પર ઇઝરાયલ હાથે કરાર કર્યો તો નાય પણ એક નવો કરાર કરી। નવા કરારમાં પરમેશ્વર લોકાએ હૃદય ઉપર તાણા નિયમો લખી। લોકો પરમેશ્વર વ્યક્તિગત રીતે જાણી ત્યાં લોકો ઉવી ને પરમેશ્વર ત્યાં પાપો માફ કરી મસીહ નવા કરારની શરૂઆત કરી। પરમેશ્વરના પ્રબોધકો અહીં જણાવેલા કા તો મસીહ એક પ્રબોધક એક યાજક ને એક રાજા ઉવી। પ્રબોધક તો વ્યક્તિ આય જો પરમેશ્વરના શબ્દો આયકી ને પાઠી લોકો હા જાણવે તાય। જે મસીહા પરમેશ્વરે દવડુના વચન ઓફેલા હતા તે એક સંપૂર્ણ પ્રબોધક ઉઈ। ઇઝરાયેલી યાજકો લોકો હારું ત્યાં પાપોની સજાને બદલે હારું પરમેશ્વરા બલિદાન ચડવે થતા। યાજકો અહીં પણ લોકો હારું પરમેશ્વરા પ્રાર્થના કરી। મસીહ એક સંપૂર્ણ યાજક ઉવી જો એક સંપૂર્ણ બલિદાન તરીકે પોતાયા અર્પણ કરી। રાજા તો વ્યક્તિ આય જો એક રાજ્ય ઉપર રાજ કરે તાય ને લોકોનો ન્યાય કરે તાય। મસીહ એક સંપૂર્ણ રાજા ઉઈ જો તાણા પૂર્વજ દાઉદના સિંહાસન પર બહી ત્યાં સમગ્ર પૃથ્વી પર રાજ કરીને હંમેશા પ્રમાણિકતા હાથે ન્યાય કરીને યોગ્ય નિર્ણય લી। પરમેશ્વરના પ્રબોધકો મસીહ વિશે ઘણી અન્ય બાબતોની આગાહી કરેલી હતી। માલાખી પ્રબોધકે આગાહી કરેલી હતી કા મસીહ પહેલા એક મહાન પ્રબોધક આવી। યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરેલી હતી કા મસીહનો જન્મ કુંવારીથી ઉવી। મીખાએ આખેલા હતા કા તાણો જન્મ બેથલેહેમ નગરમાં ઉવી। યશાયા પ્રબોધકે આખેલા હતા કા મસીહ ગાલિલમાં રૂઈ તૂટેલા હૃદયના લોકો દિલાસો ઓફી બંદીવાનો હા સ્વતંત્ર જાહેર કરી ને કેદીઓ હા છુટકારો ઓફી। ત્યાં એ વાતની પણ આગાહી કરેલી હતી કા મસીહ બીમાર લોકો હાજે કરી। પ્રબોધક યશાયાએ પણ ભવિષ્યવાણી કરેલી હતી કા મસીહા કારણ વગર નફરત કરવામાં ને ધિક્કારવામાં આવી। દૂસરા પ્રબોધકો અહીં તાણે કપડે હારું જુગાર રમી ને એક મિત્ર ત્યાં પરાધીન કરી। જકરિયા પ્રબોધકે આગાહી કરેલી હતી કા જો મિત્ર મસીહા પરાધીન કરી ત્યાં ચુકવણી તરીકે 30 ચાંદીના સિક્કા ઉફામાં આવી। પ્રબોધકો અહીં પણ જણાવ્યા મસીહના મરણ કંઈક રીતે ઉવી। યશાયાએ ભવિષ્યવાણી કરેલી કા લોકો મસીહના મુવા પર થૂકી હાંસી ઉડાવી ને ત્યાં લગવી ત્યાં વીંધી લાખી ને તેણે કાંઈ ખોટા નાય કર્યા છતાં અતિ દુઃખ ને યાતના હાથે મરણ પામી। પ્રબોધકે તે પણ જણાવ્યા કા મસીહ સંપૂર્ણ પાપ વગરનો ઉવી તો દૂસરા લોકોના પાપોના માટે સજા મેળવી માટે મરણ પામી તાણી શિક્ષા પરમેશ્વરને લોકો વચ્ચે શાંતિ લાવી। એ કારણે પરમેશ્વરની ઈચ્છા એ હતી કા તો મસીહા કચેડી લાખે। પ્રબોધકે તે પણ જણાવ્યા કા મસીહ મરણ પામી ને પરમેશ્વરે ત્યાં મરણમાંથી સજીવન કરી। મસીહના મરણને પુનરુત્થાન દ્વારા પરમેશ્વર પાપીઓનો બચાવની યોજના પૂરી કરીને નવો કરાર ચાલુ કરી। પરમેશ્વરે મસીહ વિશે પ્રબોધકો અનેક બાબતો આખી પણ મસીહ કોઈ પણ પ્રબોધકોના સમયે આમનો નાય। એ છેલ્લી ભવિષ્યવાણી ઓફામાં આમની તાણા 400 થી વધારે વરી પાઠી જ્યારે યોગ્ય સમયે પરમેશ્વરે જગતમાં મસીહા દવડી।